વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ, આમ તો થોડુંક આપણે સસ્પેન્સ રાખીએ થોડીક વાર, અને ત્યાં જઈને જ તમને કહીશ કે ક્યાં છીએ। અને બીજું એ કે એક સરસ મજાનો ટાપુ આવેલો છે આપણા ભાવનગર જિલ્લાની માલપા, તો ત્યાં આગળ હું તમને બધાને લઈ જઈશ અને બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં। તો તમને આગળ વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી પણ આપીશ કે કઈ રીતે ત્યાં જવાય છે, કેટલા કિલોમીટર છે, ભાવનગરથી કેટલા કિલોમીટરના અંતરમાં આવેલું છે। તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં। અને આ મિત્રો વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે। તો જે જૂના છે સબસ્ક્રાઈબ મિત્રો એમને તો ખબર જ છે, એટલે જે નવા છે મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લેજો, ને જૂના છે એ શેર કરી લેજો। તો ચાલો તમે બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં। અત્યારે મિત્રો અમે ટલ્લે ચડી ગયા, થોડાક રસ્તો ભૂલાઈ ગયો, છતાં આપણે કોઈ કાંઈ નીકળ્યા પૂછીએ। 100% તો ઓલા રસ્તે ચડી જ ગયા છે। મિત્રો અત્યારે અમે છે ને થોડાક ભૂલા પડી ગયા, રસ્તો ભૂલાઈ ગયો હતો અને હવે પાછા વળી ગયા છીએ। વાંચ્યું હતું પણ હવે તોય ફેર પડી ગયો, ભૂલ પડી પાછો। તો આપણે અત્યારે કમ્પ્લેટ આવી ગયા છીએ માળનાથ મહાદેવ, અને થોડાક હેરાન થયા પણ જેમ તેમ કરીને પહોંચી ગયા આપણે। તો રસ્તો બહુ ખૂબ જ ખરાબ છે, તો બાઇક લઈને આવો તો જરાક જાળવીને આવજો, કેમ કે પંચર થવાની બીક લાગે એવું છે, ટાયર ફાટી જવાની બીક લાગે એવું છે, પથરાળ ભોં છે એક, એટલે કે ટૂંકમાં રસ્તો સારો નથી, તો એ એક ખાસ ધ્યાન રાખવાનું। અને અહીંયા જો સરસ મજાનો કુંડ છે, અહીંયા અત્યારે જ આપણે આડા દિવસે આવ્યા છે એટલે એટલું બધું ખાસ કોઈ પબ્લિક છે નહીં, નહીંતર આમાં નાતા હોય છે ઘણા બધા લોકો। અને જો અહીંયા
પવન ચક્કી પણ છે. તો ફાઇનલી તમને મેં જેમ આગળ કીધું હતું એમ આપણે આવી ગયા છીએ અત્યારે માળનાથ મહાદેવના મંદિરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, તમને પણ હું દર્શન કરાવીશ. તો ચાલો આપણે જાવી હવે દર્શન કરવા માટે. તો આ રીતે સરસ મજાનું માળનાથ મહાદેવનું મંદિર છે, ત્યાં આપણે અત્યારે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને બધાને હું માળનાથ મહાદેવના દર્શન કરાવું. મહાદેવ મહાદેવ. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો માળનાથ મહાદેવના, અને કોમેન્ટમાં લખી નાખજો જય માળનાથ મહાદેવ. તો આ રીતે સરસ મજાનું માળનાથ તમે મંદિરની અંદર આપણે પ્રાંગણમાં દર્શન કર્યા, અને ત્યાર પછી હવે આપણે જઈશું ગાયત્રી માતાજીના દર્શન કરવા. તો આ રીતે સરસ મજાનું ગાયત્રી માતાજીનું પણ મંદિર આવેલું છે, બાજુમાં જ છે. એમના પણ દર્શન કરી લો બધા મિત્રો. તો આ રીતે સરસ મજાનો અહીંયા કુંડ પણ છે, જ્યાં સ્નાન કરવું હોય તો તમે કરી શકો છો, તરતા આવડતું હોય તો. અને જેમ કે મેં કીધું હતું મિત્રો, તો આપણે ભાવનગરથી તમે આવો તો 25 કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળ, અને ખૂબ સરસ મજાનું સ્થળ છે. દર્શન કરવા માટે આવો, અને સાથે સાથે અહીંયા ઘણી બધી પવન ચક્કી પણ છે, એમનો પણ લુક તમે લઈ શકો છો. તો આપણે ચાલો એ બાજુ જઈશું, તમને હું દેખાડીશ પવન ચક્કી. તો હવે આપણે ઉપરની સાઈડ જઈએ, ચાલો. અહીંથી જવાનું છે ભાઈ, રસ્તો તો ખૂબ અઘરો છે આ રસ્તો, અને સડાઈવાળો રસ્તો છે થોડોક. તો આ ઝાડવું શેનું છે આવું, જરા કોમેન્ટમાં કહેજો મિત્રો. કાંઈક અલગ પ્રકારનું છે આ ઝાડવું. હાફ સડી ગયો છે બહુ, હજી થોડોક જ સડ્યા છે, હજી ઘણો બધો સડવાનો બાકી છે. એ આ શું છે અહીંયા જો, આ કાંઈક નવીન છે. એ તો કહું કાંઈક અલગ જ છે આ. તો આ રીતે જો આખું જંગલ ઝાડી છે અહીંયા. થોડીક બીક લાગે છે અહીંયા. બાપુએ હમણાં કીધું કે જનાવર હતા રાતે, કોઈ આવી છે હવે, થોડુંક રિસ્ક છે. આ રીતે આખી નાની એવી કેડી છે, હાફી ગયા. તો અર્જુન ની હાલ્યા હવે આ બાજુ.
કેમ હાલું આમાં અઘરો રસ્તો છે હો ભાઈ. જો પાણી પડે. આહા. થાકી ગયા જો અર્જુન, હાફી ગયા. એટલે સડાઈ વાળો રસ્તો છે. તો જો આ રીતે રસ્તો છે. હાફી ગયા. તો તરુણભાઈ અમારે જો હજી હવે અહીંયા પહોંચ્યા છે. અમે આવીને અહીંયા બેસી ગયા હતા. કેવું કર્યું ભાઈ? હા. પરસો કાઢી નાખ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઉપર. અને જો અહીંથી સરસ મજાનો ખૂબ નજારો સરસ આવે છે. અને જ્યારે કોઈ નકરી પવન શક્કી જ છે. જુઓ તમે અત્યારે આપણે ઊભા છીએ પવન શક્કીના પાખડા ઉપર જ છીએ. અને એક જો આ અહીંયા બાજુમાં જ છે. આ અમારી ઉપર જ છે. જે પાવર સપ્લાય કરે છે ને એ પવન શક્કી. જો આ અમારા અહીંથી પાકડું આમ હજી ઘણું બધું તો ઓલામાં આવી ગયું છે. ત્યાંથી શરૂ થયું. નાસ્તો તો કાઢો હવે. આ બાજુ આવી આવો. આ બાજુ આવો. સહીઓ છે થોડો ગમતો. ને સામે કાંક છે ખરું પણ હવે શું છે એ ખબર નહીં. કામ ચાલુ છે અત્યારે તો. અને પવન શક્કી જો અહીંયા છે એક, આ બાજુ આ એક, આ બે ને અહીંયા એક, આ ત્રણ, અહીંયા 4, 5 ને આ 6 તો અહીંથી જ દેખાય. 6 ને એક ઓલી ગણી લીધી ખબર ન રહી. 7 અને અહીંયા આપણે જેની નીચે છે એ 8. આટલામાં જ 8 છે. એક આ બાજુ દેખાય છે. ઘણી બધી દૂર છે. તો આ રીતે સરસ મજાનું લોકેશન છે. ભાવનગરથી 25 કિલોમીટરના અંતરમાં આવેલું છે. અને રસ્તો તો અહીંયા આપણે જ્યારે એકદમ નજીક આવ્યા ત્યારે ખૂબ જ ખરાબ રસ્તો આપણને મળી ગયો. બાઇક થોડીક આપણે દોરવી પડી. કેમ કે અહીંયા કાંઈ પંચર થઈ ગયું હોય તો કાંઈ આપણે એ પછી થાય નહીં. તો કાંઈ વાંધો નહીં, આપણે આવી ગયા અહીંયા. એ મહત્ત્વનું છે અત્યારે. અને થોડોક નાસ્તો લાવ્યો છે, નાસ્તો કરી લેવી. તો આવો બધા જ મિત્રો નાસ્તો કરવા. તો ચાલો મિત્રો હવે પછી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો અને મજામાં રહેજો.